હવે કે તારે હોસ્ટેલમાં કેમ રહેવું છે? હવે સાચો ન બોલાય કે મારા ભાઈબંધો બધા પિક્ચર જોવા જાય ને નાટક જોવા જાય ને, પર્પઝ આ હતો, ભણવાનો નહોતો. દુસંગની કેવી અસર થાય. હવે એના ઘરે આઠે આમની સેવા, એટલે એની બા એને કાયમ એમ કે સાંજે સત્સંગ તારે કરવાનું, વાંચવાનું તારે 84-252 શિક્ષાપત્ર અને સુબોધિની છે. હવે આને ગમે નહીં, કારણ કે ઓલા જે ભાઈબંધો આવે સ્કૂલે ઓલા હોસ્ટેલના, એ બધા એવી એવી વાતો કરે અને મજા પડી જાય. એટલે પછી સાંજે એના પપ્પા એમ કહે, ભાઈ અમે તો કાળા અક્ષર કુહાડે માર્યા, અમે તો ભણ્યા જ નથી, તો તું વાંચ તો અમે બધા સાંભળીએ. એટલે ઘણી વાર તો 6:30 વાગે વાળું કરી લઈએ. સૌરાષ્ટ્રમાં વાળું કહેવાય. સવારે શિરામણ, બપોરે જમવાનું, 4 વાગે રોંઢો, સાંજે વાળું. હવે 6:30 વાગે વાળું કરી લે. એની બાકી કેમ આટલું વહેલું? એ કે જલ્દી સત્સંગ થઈ જાય તો મારે રમવા જવાય ને. એનો ઇન્ટરેસ્ટ સત્સંગમાં નહોતો, એનો ઇન્ટરેસ્ટ આ ભાઈબંધો બધા આવ્યા હોય ને એની હારાથી વાતો કરવામાં. હવે આના ઘરે તો આઠે આમની સેવા, એટલે ઘરમાં વાતાવરણ એવું. હવે એના મામાનો દીકરો એ વેકેશનમાં અહીં આવ્યો, એટલે એણે એને પૂછ્યું, એ કે તમે હોસ્ટેલમાં રહ્યો મજા આવે? કે બહુ મજા આવે. પછી આને એનો મામાનો દીકરો હતો ને, એને બ્રહ્મ સંબંધ લીધે 6-7 વર્ષ થઈ ગયા હતા. એટલે એને રોજ યમનાષ્ટક કરે, સર્વોત્તમ કરે, રોજ જે શ્રી કૃષ્ણ શરણમની માળા કરે, અને રાત્રે સૂવે ત્યાં દ્રઢઈના ચરણ બોલે. હવે બીજા બધા હતા એ દુસંગ્યા હતા. એટલે વેકેશનમાં આ આવ્યો ત્યારે એણે કહ્યું કે તને હોસ્ટેલમાં બહુ મજા આવતી હશે ને? એ કે એમાં શું મજા, મા બાપથી દૂર રહીએ, ખાવાના ઠેકાણા ન પડે કે, અને આમે આપણે કપડાં હાથે ધોવાના, આપણો રૂમ હરખો કરવાનો, શું મજા આવે કે. આ તો ઠીક મારે ભણવું જ, અને મારા મા બાપની સ્થિતિ એવી નથી કે હું એમ કે નોકરી કરું તો એ લોકો 2 પાંદડે થાય. હવે મામાનો દીકરો આટલું સરસ સમજાવે. ઓલા વર્ણાજ્ઞા હતા એ નાટક ને ચેટક ને એ બધું. જો ડુંગળી અને કેસર બાજુ રાખ્યા હોય ને તો ડુંગળીની ગંધ જલ્દી આવશે, કેસરની સુગંધ નહીં આવે. એટલે આને એના મામાના દીકરા હારે વાતો કરવા બહુ રસ ન પડે. એને આ બધા વર્ણાજ્ઞાવાળે મજા આવે. એવી બધી જોક કરે, એવા બધી વાતો કરે. હવે આના મામાનો દીકરો એકવાર સૂતો હતો આમ પથારીમાં, અને બાજુમાં આ સૂતો હતો, બીજા 2 ભાઈબંધ આડા હોતા હતા. એટલે ઓલાએ કીધું આ વેદ્યો હોઈ ગયો લાગે છે ને? એ કે વેદ્યો. આણે સાંભળ્યું કે કાંઈ વાંધો નહીં. એટલે કે હા જો ને મારા મામાનો દીકરો છે એટલે બોલાઈને વેદ્યો જ છે, એને કાંઈ આ બધામાં રસ નથી, એને તો ભણવામાં જ રસ છે ને આમ છે ને આમ છે ને. ઓલાએ નક્કી કર્યું કે મારા હગ્ગા ફઈનો દીકરો છે, એને બગડવા ન દેવાય. એને બ્રહ્મ સંબંધ છે, બારે છે, 2 હારે લીધું છે. હવે જો દુસંગ કેવી અસર થઈ, ઓલો રાતના બધી વાતો, બધું નોનવેજ જોક ને આન તેન બધું. હવે આણે શરૂ કર્યું એકવાર, રાતના ઊંઘ નહોતી આવતી, એટલે કે મુન્ના ચલ તને એક ઠાકોરજીની વાર્તા કરું. એ કે હું તું તે યાર, તને હોસ્ટેલમાં રહીને ઠાકોરજીની વાતો યાદ આવે છે? જરાક આમ લિજ્જતદાર જવા દે, એટલે લિજ્જતદાર એટલે સમજી જવાનું. એટલે ઓલો કે ના એવું નથી મારી પાસે. પછી 2-3 વાર આવું થયું.
એના મામાના દીકરાએ નક્કી કર્યું કે આને બગડવા તો દેવો જ નથી. મારા ફઈ ફૂવા બિચારા હાવ ભોળા છે. એટલે એકવાર રાતના ઓલા બધા ગયા હોસ્ટેલમાં પાછા, એટલે આ 2 દી રોકાણો. એટલે કે તારે નથી જવું? એ કે ના, આપણે 2 હારે રહીએ. 2 દિવસ રહ્યો. પછી એને 2-3 એવા દાખલા આપ્યા કે જો એક કેરી બગડેલી હોય ને ભાઈ તો આખો કરંડિયો બગડી જાય. એક મોસંબી બગડેલી હોય ને તો આખો ટોપલો બગડી જાય. તારા મા બાપ હાવ ભગવાનના ઘરનું માણસ છે. તારે શહેરમાં આવવું છે ભણવા તો હું કહું. એ કે ના, પણ મારે તારી યાર નથી રહેવું, કારણ કે આની ભેગું રહીએ તો લોચા પડી જાય. એ કે કોની ભેગું રહેવું છું? એ કે મનિયા ને કિસલા ભેગું. આ સમજી ગયો કે ભાઈ હવે હાવ બગડવાની અણી ઉપર છે. એણે નક્કી કર્યું. એ કે મુન્ના, આપણે 2 ટ્યુશન કરીએ. વૈષ્ણવના ટ્યુશન કરવાના. હું એસએસસીમાં, તું એસએસસીમાં. ટ્યુશન કરી અને જે પૈસા આવે એમાંથી ને આપણે 2 આપણો ખર્ચો કાઢવાનો. ઓલો કે તો બાપાના પૈસા શું કામના? આપણે કાંઈ એવું કરવું નથી. એ 1 મહિનો તું કેમ કરવું ને 1 મહિનો હું કહું કેમ કરવું. હવે 1 મહિનો આને 2 ટ્યુશન કર્યા. એટલે ઇંગ્લિશ અને સાયન્સ આને મુન્નાને, અને મેથ્સ અને સોશિયલ સ્ટડી ઓલો કરાવે. હવે પેલા છોકરાને ટ્યુશન કરતા હતા એને એટલા સરસ માર્ક આવ્યા. કયું? મામાનો દીકરો ભણાવતો હતો એને. આ જે વિષય ભણાવતો હતો એમાં ઓલો ડફોડ રહ્યો, કારણ કે બીજી વાતો જ કરતા હતા. મામાનો દીકરો સમજી ગયો. એ કે મુન્ના, તારી ઈચ્છા શું છે? એ કે ભાઈ હાવ સાચું કહું, મને આ બધાની વાતો સાંભળી અને મારું મન ખોટા વિચારો કરે છે. તો કે મારી વાતો સાંભળે? એ કે તારી હારે હોવ ને એટલી વાર સારા વિચારો આવે છે. ગુરુદેવ પાસે લઈ ગયો. ગુરુદેવને વાત કરી. ગુરુદેવે કીધું કાંઈ વાંધો નહીં, જો તારે રોજ સાંજે અહીં આવવાનું અને લાલનને ભણાવવાના. હવે લાલનને ભણાવવાના હોય એટલે તો ઊંચું નીચું થવાય નહીં, આઘું પાછું થવાય નહીં. એટલે આણે એમ કીધું કે જે મને ભણાવ, એ કે જેવું આવડે એવું, પણ તારે ભણાવવાનો. ગુરુદેવ કેટલા હિતનો વિચાર કરે છે, કેવા આપણા સુખનો વિચાર કરે છે. હવે રોજ સાંજે શેન આરતી થઈ જાય એટલે મુન્નો આવે, એટલે લાલન આવીને બેસી જાય. હાલો. હવે લાલન નાના હતા. હવે ગુરુદેવને ચિંતા જરાય નહોતી થતી કે આ જીવ ઊંચો છે પણ દુસંગ લાગી ગયો છે. રોજ જે ઓલો ભણાવે, કોણ? મુન્નો. અને લાલન રોજ ભણે. હવે લાલનને જે માર્ક આવતા હતા એના કરતાં ડબલ માર્ક આવ્યા, કારણ કે ગુરુદેવ હાલતા ચાલતા ન જ. તો પછી ગુરુદેવે કહ્યું, સાંભળ, આ તારા ભણાવવાથી લાલન આટલા હોશિયાર બન્યા, તો તું રિયલમાં ભણતો હોય તો? એ ગુરુદેવ, હું સાચું કહું, આ બધા ભાઈબંધો મને આવી વાતો કરે છે. કે મેં તને પહેલાં જ કીધું કે ડુંગળી અને કેસર ભેગું હોય તો ડુંગળીની ગંધ આવશે, કેસરને નહીં આવે. હવે તારે જે સમજવું એ સમજી જાય. ત્યારથી એણે નક્કી કર્યું કે આજ પછી ક્યારેય મારે હોસ્ટેલમાં જવું નથી અને આ દુસંગ મારે કરવો નથી. તો જો દુસંગ લાગતા વાર નથી લાગતી, સત્સંગ ફલિત થતા વાર લાગે છે. આવી તો ઘણાય દાખલા ને ઘણાય મને કીધું અહીં આવીને. હવે અડધું તો મને યાદ હોય ના હોય, પણ
સંગની અસર થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. વલ્લભાદ હરિરાય મહાપ્રભુ જય જય.